હેલો એન્ડ વેલકમ બેક ફ્રેન્ડ્સ, હું છું ધવલ ઠાકર અને હું મહાદેવ ટ્યુશન ક્લાસીસ વતી આપ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 10ની પ્રથમ પરીક્ષા એટલે કે પ્રથમ સામયિક કસોટી આવી રહી છે. 14 તારીખથી શરૂઆત થાય છે. બધા વિદ્યાર્થીઓને ટેન્શન હોય કે સર શું પૂછાશે, અને તમારી આ પ્રથમ પરીક્ષા જે છે ખૂબ જ મહત્વની, કારણ કે તમે બોર્ડની એક્ઝામ આપવાના છો. પ્રથમ અનુભવ હશે તમારો બોર્ડની એક્ઝામ માટે. તો તૈયારી કઈ રીતે કરવી એનો આજ તમારા સમક્ષ માસ્ટર પ્લાન લઈને આવ્યો છું. ધોરણ 10 પ્રથમ પરીક્ષાનો વિજ્ઞાનનો માસ્ટર પ્લાન, જે ઘણા વિદ્યાર્થીઓ આ વિષયથી ડરતા હોય છે. તો પ્રથમ પરીક્ષામાં જે તમારો અભ્યાસક્રમ છે એ બધા ચેપ્ટરના અહીંયા આગળ ખૂબ જ મહત્વના પ્રશ્નો તમારા સમક્ષ લઈને આવ્યો છું. આઈ હોપ કે તમને ખૂબ જ હેલ્પફુલ થશે. તો ચાલો આપણે વધારે સમય નથી બગાડતા, કારણ કે અત્યારે તમારી એક મિનિટ પણ ખૂબ જ મહત્વની છે. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ પ્રથમ ચેપ્ટરથી. પ્રથમ ચેપ્ટર એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. તમને પ્રશ્નો સમજાવતા પહેલાં હું તમને જણાવી દઉં કે આ વિડીયોમાં થોડા પ્રશ્નો વધારે હશે, કારણ કે આપણે કોઈ પણ રિસ્ક લેવા માંગતા નથી. તમે નવનીતમાં જોશો તો તમને એક ચેપ્ટરમાં 70-80 પ્રશ્નો જોવા મળશે. અહીંયા માત્ર મેં તમારા સમક્ષ દરેક ચેપ્ટરના 10થી વધારે એક ક્વેશ્ચન નથી કાઢ્યા. ઓકે, તો આઈ હોપ કે તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ હેલ્પફુલ વિડીયો સાબિત થશે. અને જો તમને સારો લાગે તો અંત સુધી વિડીયો જોતા રહેજો, કારણ કે અમુક જગ્યાએ તમને ખૂબ જ મહત્વની ટિપ્સ આપવાનો છું, જે તમને ખૂબ જ બેનિફિટ થશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. શું કહ્યું છે અહીંયા આગળ? આપણે પહેલાં રસાયણ વિજ્ઞાનથી શરૂઆત કરીએ, એટલે કે ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. જો અહીંયા 10 પ્રશ્ન આપ્યા છે અને ગેરંટી આપું છું કે પ્રથમ પરીક્ષામાં તમારું વિજ્ઞાનનું પેપર હશે, તમને આ વિડીયો નિરાશ નહીં કરે. ચાલો, શું કહ્યું છે કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. આજે પ્રથમ 5 જે પ્રશ્ન છે બધાએ તૈયાર કરી નાખવાના છે. અત્યારે નોટ અને પેન સાથે લઈ લો, પ્રશ્ન ટીક માર્ક કરી લો, અથવા સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરોબર? આ 5 પ્રશ્નમાંથી તમને પરીક્ષામાં એક પ્રશ્ન તો જોવા મળશે. માત્ર પ્રથમ પરીક્ષામાં નહીં, દરેકે પરીક્ષામાં, પ્રથમ પરીક્ષા હોય કે પ્રિલિમ એક કસોટી હોય અથવા વાર્ષિક પરીક્ષા હોય, તમને આ પ્રશ્ન જે છે એ નિરાશ નહીં કરે. શું છે કે 5 પ્રક્રિયા, કે સંયોગીકરણ પ્રક્રિયા છે, વિઘટન પ્રક્રિયા છે, વિસ્થાપન પ્રક્રિયા છે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, આ બધાના ઉદાહરણ. અને ખાસ તમને એક વાત જણાવું કે તમારે આમાં સમીકરણ પણ તૈયાર કરવાના છે. ઓકે, સમીકરણ તૈયાર નહીં કરો, ઉદાહરણ નહીં આપો તો તમે આમાં ગુણ તમારા ગુમાવી દેશો. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે ગુણ લેવા છે કે મૂકવા છે. ત્યાર પછી 6થો પ્રશ્ન છે રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે? ત્યાર પછી 2 ટૂંકનો છે, ક્ષારણ અને ખોરાપણું. ઓકે, આ પણ ખૂબ જ મહત્વનું. પણ હું આમાં સ્ટાર માર્ક કરીશ કે આમાં મને લાગે છે ક્વેશ્ચન વધારે આવી શકે. ત્યાર પછી પ્રશ્ન 9 છે કે પદાર્થ X ધોળવા માટે વપરાય છે, તો પદાર્થ X નું નામ અને તેનું સૂત્ર લખો. જો ધોળવા માટે મતલબ કે કલર કરવા માટે. ઓકે, આ પ્રશ્ન ઘણી વખત પૂછાયો છે અને બની શકે કે પ્રથમ પરીક્ષામાં તમને જોવા મળી શકે. હું આને રેડ લિસ્ટમાં નાખીશ, રેડ લિસ્ટમાં. ઓકે, કે આ ક્વેશ્ચન તમને જોવા મળી શકે. પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયા, આપણને ખ્યાલ છે કલર કરવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય. બરોબર? કડી ચૂર્ણ જે આપણે કહીએ તેનું જે છે Xનું નામ એટલે કડી ચૂર્ણ અથવા કેલ્શિયમ ઓક્સાઇડ, જેનું સૂત્ર છે CaO. તેનું સૂત્ર છે કડી ચૂર્ણ નામ કેલ્શિયમ ઓક્સાઇડ, અને પાણી સાથે પ્રક્રિયા કરે એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. ત્યાર પછી શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. તો સ્ક્રીનશોટ અહીંયા આગળ તમારે લેવો હોય તો તમે લઈ શકો છો. બરોબર? ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રકરણ નંબર 2, એસિડ, બેઝ અને ક્ષાર. જો દરેક ચેપ્ટરના શરૂઆતના 4 પ્રશ્નો તૈયાર કરી જ નાખવાના, બિંદાસ. બરોબર? મેં જે શરૂઆતના 5 ક્વેશ્ચન આપ્યા છે અથવા 4 ક્વેશ્ચન જે છે એમાંથી મોસ્ટલી તમને ક્વેશ્ચન એક્ઝામમાં જોવા મળી શકશે. એ હું તમને લખીને આપું છું, અહીંયા આગળ લખીને આપું. બરોબર?
તમને એમ સર આમાં શું લખ્યું છે? ડૉક્ટરની સાઇન છે, વિજ્ઞાન છે, કાંઈ પણ આવી જાય, બરોબર. તમારે શું લખ્યું છે એ ભૂલી જાઓ, પણ લખ્યું છે યાદ રાખજો. લખીને આપું છો કે ક્વેશ્ચન આવશે શરૂઆતના 4માંથી. ચાલો આને આપણે 5 સ્ટાર આપી દઈએ, બ્લુ સ્ટાર અને રેડ સ્ટાર. 4માંથી ક્વેશ્ચન જોવા મળશે. ત્યાર પછી છે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, આ જે 3 પ્રશ્નો જે છે શરૂઆતમાં ધ્યાન રાખજો કે તમને ખાવાના સોડા પૂછે અથવા બેકિંગ સોડા પૂછે, અથવા તમને એમ પૂછે કે તમારા મમ્મી રસોડામાં જે છે એ ક્રિસ્પી પકોડા બનાવી રહ્યા છે, તો તેના માટે તે કોઈ એક પદાર્થ વાપરી રહ્યા છે, તેનું રાસાયણિક નામ શું છે, તેનું રાસાયણિક સૂત્ર શું છે, બરોબર, તેના ઉપયોગો જણાવો. તો મૂંઝાવાનું નહીં, કારણ કે આપણાને ક્વેશ્ચન થોડાક ફેરવીને પૂછશે, સીધા તો કોઈ નથી પૂછવાના. ઓકે. ત્યાર પછી ધોવાના સોડા અથવા વોશિંગ સોડા પૂછી નાખે. તેનું સૂત્ર ખાસ યાદ રાખજો બેટા, તેની બનાવટ છે, ઉપયોગો છે, બધું. ત્રીજો પ્રશ્ન છે વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર અને પ્લાસ્ટર ઓફ પેરિસ. અથવા તમને કે ડૉક્ટર જે છે, સમજી લો કે ધવલસરના હાડકા ભંગાઈ ગયા, તો ડૉક્ટર તમને એમ કહે કે ભાઈ ધવલસરના હાડકા જોડવા માટે કોઈ એક વસ્તુનો ઉપયોગ કરે છે, તે વસ્તુનું નામ શું છે, રાસાયણિક સૂત્ર શું છે, તેની બનાવટ, તેના ઉપયોગો જણાવો. તો તમે અહીંયા આગળ લખી શકો કે પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા પીઓપી. ત્યાર પછી 5મો પ્રશ્ન એસિડ બેઝના સામાન્ય ગુણધર્મો જણાવો. ત્યાર પછી છે તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. એસિડ અને બેઝ ક્ષાર અને પાણી બનાવે, ખ્યાલ છે ને. એ એસિડ બેઝની પ્રબળતા, એટલે કે એસિડ વધારે પ્રબળ છે કે ઓછું પ્રબળ છે, તે જણાવવાનું છે. એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી પ્રક્રિયા કરે, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. ચાલો આપણે આને 3 સ્ટાર આપીએ છીએ, તૈયાર કરી નાખજો. ઓકે. આવે છે. મને સૌથી વધારે જો લાગતું હોય કે 3 પરીક્ષામાં ક્વેશ્ચન આવી શકે તો એ આ છે. એક દૂધવાળો છે, દૂધમાં શું કરે છે, ખૂબ જ અલ્પ માત્રામાં ખાવાના સોડા અથવા બેકિંગ સોડા ઉમેરે છે. પછી તમને એના કારણો પૂછે, શા માટે, કે તે તાજા દૂધની પીએચને 6 થી થોડી બેઝિક તરફ શા માટે કરે છે, શા માટે આવું દૂધ દહીં બનવામાં વધુ સમય લે છે. તો આઈ હોપ સ્ક્રીનશોટ પહેલાં તમારે લેવો હોય લઈ લો, અને મને લાગે છે કે આ તમને ખૂબ જ હેલ્પફુલ થશે, તો જોઈ લેજો. માત્ર એટલું નહીં કે જોઈ લેવાનું, જો પરીક્ષામાં પ્રશ્નો તમને પૂછાય અને હેલ્પફુલ થાય તો એક વખત પાછા ચેનલ ઉપર આવીને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે સર તમારો વિડીયો ખૂબ જ હેલ્પફુલ થયો. પ્રકરણ 3 ધાતુઓના સામાન્ય ગુણધર્મો, અધાતુઓના સામાન્ય ગુણધર્મો. આ બંનેમાંથી એક ક્વેશ્ચન તમને પેપરમાં જોવા મળશે. જ્યારે તમારા હાથમાં પેપર આવે, પેજ ઉઠલાવવાના, તમને ક્યાંક તો જોવા મળશે ગુણધર્મો. નિરાશ નહીં કરે આ 2 પ્રશ્ન. લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે, શા માટે સોડિયમ અથવા પોટેશિયમ અથવા જે વધારે સક્રિય ધાતુ છે એને કેરોસીનમાં ડુબાડી રાખવામાં આવે. એક આ ક્વેશ્ચન પણ તૈયાર ખાસ કરજો. કરવાના બધા છે, પણ જે મને વધારે લાગે છે કે જે રેડ લિસ્ટમાં છે એ આ છે કે આ વખતે પેપર સેટરની નજર આના ઉપર હોઈ શકે. યાદ રાખજો, બધા પેપર અલગ અલગ હશે, દરેક શાળાના કોઈ સરખા નહીં હોય. માત્ર અને માત્ર બોર્ડની એક્ઝામ જ્યારે આવશે ત્યારે બધાના સરખા આવશે. ત્યાર પછી સક્રિય શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, એક્વારેઝિયા એટલે કે રોયલ પાણી અથવા અમલાજ પૂછી નાખે. 3માંથી કોઈ પણ પૂછી નાખે. ઓકે. તેમાં કઈ કઈ ધાતુઓ ઓગળી શકે છે, આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો જણાવો. થર્મિટ પ્રક્રિયા શું છે, જે રેલવેના પાટા જોડવા માટે ઉપયોગ થાય છે તે. ધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ જણાવો. અને રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુ અને અધાતુઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. અહીંયા એક બીજો પ્રશ્ન એક લખવાનો રહી ગયો છે, અત્યારે મને યાદ આવ્યો છે, તો તમે તૈયાર કરજો કે ધાતુ અને અધાતુના અપવાદ. બરોબર. અપવાદ એટલે કે આપણે કહીએ કે ધાતુ જે છે એ બધી ઘન સ્વરૂપે જોવા મળે, પણ એમાં પારો જે છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે. ધાતુઓ ચમકે છે તો એમાં અધાતુ પણ અમુક છે, જેમ કે હીરો છે, આયોડિન છે, એ પણ ચમક ધરાવે છે. તો અમુક અધાતુ અને ધાતુના જે અપવાદો છે જોઈ લેવાના.
ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રકરણ 5. અહીંયાથી આપણું જીવ વિજ્ઞાન શરૂઆત થાય છે. પેલા હું સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ચાલો હવે પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ. આનાથી બહાર નહીં હોય એ ગેરંટી આપું છું. પાછું ડોક્ટરની સાઇન કરી દો ચાલશે. આ 4 પ્રશ્ન વિથ આકૃતિ. 4 પ્રશ્નમાંથી એક પ્રશ્ન આવશે અને એમાંથી એક આકૃતિવાળી પણ આવશે. બરોબર? તો આકૃતિની પ્રેક્ટિસ કરજો, કારણ કે કોઈ પણ વિદ્યાર્થી આકૃતિનો પ્રયત્ન નથી કરતા. એમ થાય કે ભાઈ ચલો આકૃતિનો એક ગુણ અમે જવા દેશું, પરંતુ ગયા વખતનું બોર્ડનું પેપર જોઈ લેજો. 11 પ્રશ્ન જે છે આકૃતિવાળા હતા, એટલે જેણે આકૃતિની વ્યવસ્થિત પ્રેક્ટિસ નહીં કરી હોય એના 11 ગુણ તો જવાના છે. તો પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે અને શ્વાસોશ્વાસ એટલે કે શ્વસન તંત્ર છે. આ 4 પ્રશ્નો જે તંત્ર છે, ધ્યાન રાખજો, તૈયાર નહીં કરો તમારું તંત્ર ગોટાળે ચડાવી દેશે. ઓકે, એટલે આ તંત્રવાળા તૈયાર કરજો. મનુષ્યનું હૃદય, ત્યાર પછી વનસ્પતિમાં ઉત્સર્જન તંત્ર. ધ્યાન રાખજો, તંત્ર તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો, નહીતર તમારું તંત્ર જે છે સાવ એટલે સાવ ગોટાળે ચડી જવાનું છે. પછી કહેતા નહીં કે સર અમારું તંત્ર ગોટાળે ચડી ગયું. એટલે તંત્ર તૈયાર કરી લેજો. પછી પંચતંત્રની વાર્તા આવડે એ સંભળાવીશ તમને, જો સારું તંત્ર તૈયાર કરશો ને તો. પછી અમીબામાં પોષણ આકૃતિ સહિત સમજાવો. ટૂંકનો જ લખો. વાયુરંધ્ર, પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકારો જણાવો. જે સ્વાવલંબી પોષણ જે આવે છે તે. ઓકે. તફાવત તૈયાર કરજો, ખાસ એક આયરવા. બીજા કદાચ તફાવત નહીં થાય, પણ આને ભૂલતા નહીં. બહુ સરળ છે અને યાદ રહી જાય એવો છે. માત્ર 3 ટોપિક લખવાના આવે છે. ત્યાર પછી જો સ્ક્રીનશોટ પેલા લઈ લો અને તૈયારી કરજો. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચેપ્ટર 6 નિયંત્રણ અને સંકલન. ખૂબ જ મહત્વનું ચેપ્ટર અને થોડુંક લેન્ધી પણ, ડિફિકલ્ટી પણ. અંતઃસ્ત્રાવો એટલા છે યાદ ન રહે. એક પ્રશ્ન તો આ તૈયાર કરવાનો જ છે, કોઈ પણ વિદ્યાર્થી હોય આ આવડવો જોઈએ. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યનું વર્ણન કરો. તમે ધોરણ 9 થી ભણતા આવ્યા છો, બરોબર? ત્યારથી આ પ્રશ્ન તમારો પીછો નથી છોડતો. અને આકૃતિ માત્ર કેટલી? માત્ર અને માત્ર 20 સેકન્ડમાં આકૃતિ બની જાય ચેતાકોષની. જો અહીંયા આગળ બનાવું છું, નાનકડી એવી આકૃતિ છે. ઓકે, ચાલો પેલા એક ગોલ ટપકું કરો, ચાંદાઓ બનાવો. ચાલો બની ગઈ આકૃતિ ચેતાકોષને. 20 સેકન્ડ લાગે. ઓકે, એટલે આ પ્રશ્ન તૈયાર ખાસ કરજો. માનવ મગજની આકૃતિ દોરી, તેના વિવિધ ભાગો અને કાર્ય સાથે વર્ણવો. આની થોડી પ્રેક્ટિસ કરવી પડશે. વનસ્પતિ અંતઃસ્ત્રાવો જણાવો કે જે વનસ્પતિમાં કયા કયા અંતઃસ્ત્રાવ થાય છે. એક આ પ્રશ્ન પણ રેડ લિસ્ટમાં છે કે લડવાની કે દોડવાની અથવા ભાગવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ થાય છે. શરીરમાં તેની અસર સમજાવો કે શું થાય છે. આપણને શ્વાસ ચડી આવે, પણ શ્વાસ ચડે છે ના લીધે. એવો તો કંઈક અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં થાય, તેના લીધે શ્વાસ ચડે, બાકી એમને શ્વાસ ન ચડે. પછી પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા જણાવો. મનુષ્યમાં વૃદ્ધિ સંલગ્ન અંતઃસ્ત્રાવો સમજાવો. મનુષ્યમાં કોઈ પણ 4 અંતઃસ્ત્રાવોના નામ, તેમની ગ્રંથિના નામ અને તેના કાર્ય જણાવો. એક આ પ્રશ્ન પણ ખાસ તૈયાર રાખો. પરાવર્તી કમાન સમજાવો. કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો. આવર્તનનો અર્થ શું છે ઉદાહરણ સાથે સમજાવો. અને મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા ખામી. જાણે સમજી લો કે આપણા શરીરમાં ઇન્સ્યુલિનનો અંતઃસ્ત્રાવ થાય છે. જો ઇન્સ્યુલિનની ખામી સર્જાય અથવા ઇન્સ્યુલિનનો વધારે અંતઃસ્ત્રાવ થાય તો આપણે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી આપણે પીડાઈ શકીએ. ત્યાર પછી સમજી લો કે આપણા ગળાની અંદર એક થાઇરોઇડ ગ્રંથિ આવે, તેમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ થાય. જો એની ઉણપ આવે તો આપણને ગોઈટરનો રોગ થાય, જે ગળામાં સૂજન આવી જાય. બરોબર? તો આ પ્રશ્ન જે છે આનાથી બહાર નહીં આવે, ગેરંટી આપું છું. અને આ પ્રશ્ન વિભાગ બી, સી, ડી બધામાં આપ્યા છે. કોઈ અલગ અલગ સેક્શનમાં નથી કાઢ્યા કે વિભાગ બી માંથી, વિભાગ સી માંથી, વિભાગ ડી માંથી. સ્ક્રીનશોટ પહેલા તમે લઈ લો. ચાલો હવે આપણે
આગળ જોઈએ. પ્રકરણ નંબર 9, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. બધા વિદ્યાર્થીઓને એક આ ચેપ્ટર અને એક વિદ્યુત આવશે 11મું ચેપ્ટર. ગેમ ચેન્જર છે. ઓકે, કાં તો તમારા પૂરેપૂરા ગુણ તોડી નાખે અને કાં તમને રોકેટની જેમ ભગાડી દે. કેમ? કારણ કે આ ચેપ્ટર થોડુંક ભૌતિક વિજ્ઞાનનું છે કે જેમાં લેન્સ આવે, લેન્સની આકૃતિ આવે ને બધું જોવાનું આવે. જો ન આપણે સરખી રીતના પ્રેક્ટિસ કરીએ તો આના ગુણ આપણા જાય છે. તો આઈ હોપ કે તમને આ 10 પ્રશ્ન બેનિફિટ કરશે. માત્ર વિડીયો જોવાથી નહીં ચાલે કે ના અમે આઈએમપીનો વિડીયો જોઈ નાખ્યો ચાલશે, સાથે વાંચવું પણ પડશે. માત્ર થોડાક જ દિવસો બાકી રહ્યા છે, 15-16 દિવસ જેવા જ. ચાલો, પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકાર જણાવો. પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન કોને કહે છે? પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. એક આ ખાસ 2 ગુણમાં પૂછાઈ શકે. ત્યાર પછી છે સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો. ભિન્ન પ્રકારના કિરણો લઈ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે જરૂરી કિરણાકૃતિ દોરી સમજાવવા. બેટા આકૃતિ તૈયાર રાખજો અને આ પ્રશ્ન પણ તૈયાર રાખજો. પરીક્ષાની બહાર નીકળીને યાદ કરશો કે આવું કંઈક હતું વિડીયોમાં, અમે મૂકીને આવ્યા, ન કર્યું. ઓકે, એવું ન થવું જોઈએ. ત્યાર પછી એક અંતર્ગોળ અને બહિર્ગોળ. આ બંનેની કિરણાકૃતિ જે 6 આકૃતિ આવે છે એ તૈયાર ખાસ કરજો. ઓકે, ચાલો હવે આ 2 પ્રશ્ન તમે કહેતા હો ને તો બોર્ડ ઉપર ઢીકો મારીને કહો અહીંયા આગળ કે આ પ્રશ્ન તમને જોવા મળશે. આ પ્રશ્ન તમને 2 માંથી 1 જોવા મળશે, ગેરંટી આપું છું. ઓકે, ચાલો પૂછાશે, ધ્યાન રાખજો. એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? અને અરીસાનું સૂત્ર એટલે શું તેની ગાણિતિક સ્વરૂપમાં લખો. એક આ પ્રશ્ન, આમાંથી તો એક આવશે. 100% ઓછા પડશે. ચાલો આપણે થોડાક વધારે ટકા લખીએ. કેટલા લખશો બોલો? ગણી લેજો કેટલા ટકા સાહેબે લખ્યા છે. આટલા ટકા 2 માંથી 1 પ્રશ્ન આવશે. ચાલો ત્યાર પછી હવે આગળ જોઈએ. સ્ક્રીનશોટ લેતા જજો. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આ હા હા હા, તમે જે આંખોથી જુઓ છો એ જ પ્રશ્ન આવ્યો છે અહીંયા આગળ. ઓકે, આમાંથી ક્વેશ્ચન આવશે. કયો ક્વેશ્ચન આવશે આપી દઉં? ચાલો પેલા જોઈ લઈએ પછી આપી દઉં. માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ તૈયાર રાખજો. આકૃતિ તૈયાર રાખજો. આકૃતિ તૈયાર રાખજો. બોલું કાંઈ? બધાને ખ્યાલ તો હશે. તમે કહેશો સર આ તો કહેવાની જરૂર નથી, અમને ખ્યાલ છે. હવે આમાં ઢીકા નહીં મારું, આમાં મુક્કા નહીં મારું, તૂટી જાય તો ઓકે, પણ સમજી જજો. મુક્કા નથી મારતો પણ સમજી જવાનું. પ્રેસ બાયોપિયા વિશે સમજાવો. શ્વેત પ્રકાશનું વિભાજન પ્રિઝમ વડે અને પ્રકાશનું વક્રીભવન પ્રિઝમ વડે. આ 2 પ્રશ્ન પ્રિઝમના આવે છે. વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. વક્રીભવન પૂછી નાખીએ તો એમાં આ લખી આવે. કયું? સર અમે પ્રિઝમ દોર્યો, એમાંથી 7 રંગ કાઢ્યા. હે અમે જંગ જીતી ગયા. એવું ન કરતા ગરબાઓ. વક્રીભવન પૂછે તો એમાંથી પ્રકાશ જે વાંકો વળે છે અને નીચેની સાઈડ જાય એમાં કલર ન નીકળે. અહીંયા વક્રીભવન કીધું છે, જ્યારે આમાં વિભાજન કીધું છે. વિભાજન એટલે કે સફેદ પ્રકાશ જ્યારે પ્રિઝમ ઉપર પડે તો તે 7 રંગોનો બનેલો છે એવું આપણે જોવાનું છે. અને આ વક્રીભવન પ્રકાશ કઈ દિશામાં વાંકો વળી છે. આ 2 પ્રશ્ન તૈયાર કરજો. ઓકે, આ 2 પ્રશ્ન માંથી પણ એક ક્વેશ્ચન આવશે. એક તો આ છે જ, આ 2 માંથી પણ એક છે. આની પણ ગેરંટી તમને આપું છું. આકાશમાં મેઘધનુષ્યની રચના. આકૃતિ વધારે નહીં કાંઈ. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત સમજાવો. ટૂંકનો જ લખો. ટિંડલ અસર. તારાઓ શા માટે ટમટમે છે? ગ્રહો શા માટે ટમટમતા નથી? આ પ્રશ્ન તમને હેતુલક્ષીમાં પૂછાશે. ખરા ખોટામાં પૂછાશે કે ગ્રહો ટમટમે છે ને આપણે લખી આવશું સાચું. પછી ઘરે આવીને જોશો અલ્યા તારાઓ ટમટમતા હતા, એટલે ત્યારે તારી આંખો ટમટમતી હતી.
તે સરખું વાંચ્યું નહીં. તારાઓ નહીં, તારાઓ ટમટમે, ગ્રહો ટમટમે. પ્રશ્ન એવો પૂછશે કે ગ્રહો ટમટમે છે. આપણે હા ટમટમ તો થતું હતું કંઈ, તમારી આંખો ટમટમ થતી હતી. પ્રશ્ન તો ટમટમ નહોતો થતો, તારાઓ ટમટમ થતા હતા, તમારી આંખો ટમટમ થતી હતી. હવે ટમટમ ન થતા. કેમ? અત્યારે ટમટમ ઉપરથી એક ગીતે હાલે છે, આહા ટમાટર બડે મજેદાર, આહા ટમાટર. ટમાટર મૂકો અને ટમટમમાં ધ્યાન દો. સ્વચ્છ આકાશનો રંગ ભૂરો હોય શા માટે? સમજાવો. સ્ક્રીનશોટ લેતા જજો. હવે આપણો છેલ્લું ચેપ્ટર, આપણું પર્યાવરણ. વિદ્યાર્થી મિત્રો પહેલા સ્ક્રીનશોટ લેવો લઈ શકો, અથવા તમને પહેલા કહી દઉં કે આમાંથી એક ઓઝોન વાળો પ્રશ્ન તૈયાર રાખજો. ઓઝોન વાળો પ્રશ્ન જ્યાં હોય, આમાંથી હોય, તમારે નવનીતમાંથી હોય, અસાઇનમેન્ટમાંથી હોય, જ્યાંથી હોય, ઓઝોન વાળો પ્રશ્ન તૈયાર રાખજો. કારણ કે એક પ્રશ્ન આવશે, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્ય જણાવો. ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે, અથવા સીમિત કરવા માટે કયા પગલાઓ લેવા જોઈએ. બંનેમાંથી એક આવી શકે, તૈયાર રાખજો. અથવા હું તો કહું ઓઝોનના જેટલા હોય બધા તૈયાર રાખજો. ત્યાર પછી છે જૈવિક વિશાલન એટલે શું? તફાવત આપો. આહાર શૃંખલા અને આહાર જાળ. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા ઉર્જાનું વહન સમજાવો. અથવા આ પ્રશ્ન તમને બીજી રીતે પૂછી શકે, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક દિશીય હોય છે, એટલે ઉર્જા જ્યારે આગળ વધે ત્યારે પાછી ના આવે, ન જ આવે. એ પાછું ન જોઈએ, આપણે વળી પાછો જોઈએ. શું થયું? શું થયું? ઉર્જા પાછી ના આવે. છઠ્ઠો પ્રશ્ન, પોષક સ્તરની આકૃતિ. વળી પાછું કહું છું, આકૃતિ તૈયાર રાખજો. મહેરબાની કરજો, આકૃતિ તૈયાર રાખજો. મોટા ભાઈ તરીકે કહું છું, આકૃતિ તૈયાર રાખજો. નાનો ભાઈ અને નાની બેન આટલું તો માનશે. ચાલો, લાસ્ટ ક્વેશ્ચન, નિવસન તંત્ર એટલે શું? તેના પ્રકાર જણાવો. કુદરતી નિવસન તંત્ર છે, માનવ સર્જિત છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે અને બધા પ્રશ્ન તૈયાર કરશો એટલે નિરાશ તો નહીં જ થાવ, ગેરંટી આપું છું. તમારું સેક્શન બી છે, સેક્શન સી છે અને સેક્શન ડી છે. જો આટલા ક્વેશ્ચન 68 ક્વેશ્ચન આપ્યા છે, જો તૈયાર કરી જશો તો તમારું સારામાં સારું પરિણામ આવશે. ઓકે? અને ત્યારે યાદ કરશો કે સરે મુક્કા માર્યા હતા, બરોબર? ટમટમ ટમાટર થતા હતા, એવું ન થતા. તૈયારી કરજો. અને બધા વિદ્યાર્થીઓને ખૂબ જ બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારી એવી મહેનત કરો અને બોર્ડનું પરિણામ ખૂબ જ સારું આવે. ઓલ ધ બેસ્ટ.